સમાચારની શરૂઆત કરવી છે મોટા સમાચારથી। નર્મદાના સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ખેડૂતોનું આંદોલન। સાગબારા તાલુકાના ખેડૂતોનો જંગલ જમીન વિવાદ। સાગબારાના ખેડૂતો જંગલમાં જમીન ખેડવા માટે પહોંચ્યા। ખેડૂતો જમીન ખેડવા જતા વન વિભાગે રોકવાનો પ્રયાસ કર્યો છે। મનસુખ વસાવાએ ખેડૂતોને અહિંસક આંદોલન કરવા માટે કહ્યું હતું। વન વિભાગ રોકે તો અહિંસક આંદોલન કરવા માટે મનસુખ વસાવાએ તમામ ખેડૂતોને કહ્યું છે। વધુ વિગતો સાથે સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, નર્મદાના સાંસદ મનસુખ વસાવા જેમણે આહવાન કર્યું ખેડૂતો જ્યારે જમીન ખેડવા માટે જઈ રહ્યા છે, વન વિભાગ રોકે તો અહિંસક આંદોલન કરો। બિલકુલ, આ ઘણા સમયથી આ જે વિવાદ છે ચાલી રહ્યો છે અને વિવાદનું મુખ્ય કારણ એવું છે કે સાંસદ છે એમણે એક રજૂઆત મુખ્યમંત્રી સુધી અને અન્ય અધિકારીઓ સુધી પણ કરેલી છે કે જે આદિવાસીઓ વર્ષોથી જંગલની જે જમીન છે ખેડતા આવ્યા છે। સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે તેઓ કોઈપણ પ્રકારે એમાં દબાણ અથવા તો અધિકૃત હક મેળવવા માટે નથી, પરંતુ તેમનું જે ખેતી છે ને ખેતી કરે ને એમાંથી જે વાવેતર થાય તો પોતાનું જીવન છે નિર્વાહ કરી શકે। સીધો એક આક્ષેપ છે મનસુખ વસાવા સાંસદ છે તેમના વન કર્મચારીઓ છે કેટલાક તેના ઉપર પણ કર્યા છે કે ભાઈ જે રીતે ભાગ પાડો અને રાડલા કરોની જે નીતિ છે એ ક્યાંક કરવામાં આવી રહી છે અને એના કારણે ગઈકાલે પણ એક બેઠક યોજાઈ હતી। બેઠકની અંદર અનેક રાજકીય નેતાઓ અગ્રણીઓ છે હાજર રહ્યા હતા। એ પહેલાં જ્યારે બેઠક થઈ હતી ત્યારે ધારાસભ્ય સાંસદ અને આદિવાસી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં એમણે એ વાત કરી હતી કે ભાગલા પાડો અને રાજકરોની નીતિ છે બંધ કરવી જોઈએ। આદિવાસીઓ જે પોતાનો હક છે, હક મતલબ કે જે જમીન વર્ષોથી તેમના બાપ દાદા ખેડતા આવ્યા છે ખેડવાની તેમને અનુમતિ આપવી જોઈએ। અને ગઈકાલે જ્યારે મનસુખ વસાવે છે એક આહવાન કર્યું હતું કે આદિવાસી જે પણ જગ્યા જે પણ ગુઠ્ઠો હોય કે વીઘા હોય જે જમીન ખેડી રહ્યા છે જમીન ખેડવા જાય અને વન વિભાગ જો રોકે તો અહિંસક રીતે આંદોલન કરજો। અને અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સાગબારામાંથી કે જે વનકર્મીઓની સામે છે આંદોલનનો મોરચો માંડી અને આદિવાસીઓ છે બેસી ગયા છે, કારણ કે તેઓ જમીન ખેડવા ગયા ને ત્યાં આગળ જ તેમને રોકી લેવામાં આવ્યા અને સાંસદનું માની અને જે ખેડૂતો છે આદિવાસી છે તેઓ આંદોલન ઉપર બેઠા છે। હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ભૂતકાળમાં આપણે જોઈએ તો જે ધારાસભ્ય કે જેમને સજા પડી જે અન્ય પાર્ટીમાંથી આવે છે ચૈતર વસાવા એમણે પણ આ હક માટે રજૂઆત કરી હતી, એમણે પણ ઘણા બધા જે પ્રશ્નો ઉઠાવ્યા હતા। એટલે સાંસદ અન્ય જે ધારાસભ્ય છે તમામ લોકો આદિવાસીઓને પોતાનો હક વાવેતરનો હક મળે તે માટેની રજૂઆત મુખ્યમંત્રી સુધી કરી ચૂક્યા છે, પરંતુ એનો નિવેડો નથી આવતો અને આખરે સાંસદે એવું આહવાન કરવું પડ્યું કે જો તમને વન ખાતાના કોઈ પણ અધિકારી રોકે તો અહિંસક આંદોલન છે એ કરી લેજો। એના જ ભાગરૂપે આજે સાગબારા જે ખેતરો ખેડવા માટે આદિવાસીઓ ગયા તેમને ખેડવા ન દીધું અને તેઓ આંદોલન ઉપર બેઠી ગયા છે। જી આભાર ઉમંગ, જોડાયા તે બદલ। તો વન વિભાગ આ તમામ ખેડૂતોને રોક્યું છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કેમ આ ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે। વન વિભાગે આ તમામ ખેડૂતોને ખેડવા માટે રોક્યા છે। સાગબારા તાલુકાના ખેડૂતો છે જેઓ જમીન ખેડવવા માટે જંગલ તરફ પ્રયાણ કર્યું છે, પરંતુ અહીંયા આ તમામ ખેડૂતોને રોકવામાં આવ્યું છે। પરંતુ સાંસદ કહી રહ્યા છે કે ખેડૂતોને રોકવામાં આવે તો અહિંસક આંદોલન કરો। તો આપણી સાથે જીતુભાઈ વસાવા જોડાઈ ગયા છે, સ્થાનિક ખેડૂત। જીતુભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। કેટલા સમયથી તમે આ જંગલ ખેડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તમને રોકવામાં આવ્યા છે? હા મેડમ, અત્યારે મારા પાસે ટાઈમ ને પછી ફોન કરો મેડમ। શું? તો જીતુભાઈનો ફરીથી પ્રયાસ કરીશું સંપર્ક કરવાનો, પરંતુ આ તમામ સ્થાનિક ખેડૂતો છે જેઓ જંગલમાં જમીન ખેડવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પણ વન વિભાગ તેને સતત રોકી રહ્યું છે। પરંતુ અહીંયા સાંસદ તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ ખેડૂતો જંગલ ખેડો, વન વિભાગ રોકે તો અહિંસક આંદોલન કરશું તેવી વાત તેમણે કરી છે। તો સાગબારા તાલુકાના આ ખેડૂતો છે પોતાની રોજીરોટી મેળવવા માટે, પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જમીન ખેડી રહ્યા છે, પરંતુ અહીંયા તેમને રોકવામાં આવ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં આ ખેડૂતો એકઠા થયા છે।